નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીએ અમદાવાદમાં સામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે રખિયાલમાં ગુંડારાજના વિડીયો બાદ પોલીસ એક્શનમાં આવી છે। પીસીઆર વાન પર હુમલાની ઘટના બાદ પોલીસનું નાઇટ કોમ્બિંગ। ગરીબ નવાબનગરમાં પોલીસનું નાઇટ કોમ્બિંગ યોજાયું, જેમાં 2 કોન્સ્ટેબલ પર હુમલો કરી ભગાડવામાં આવ્યા હતા। શરમજનક ઘટના બાદ આખરે પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે। एसीपी आरडी ओझा पण जोड़ाया था नाइट कोम्बिंग में। तो एक प्रकार रूटीन कोम्बिंग 31 डिसेम्बर આવી રહી છે, એ સંદર્ભે પણ કોમ્બિંગ રૂટીન રહે જ છે। અને અત્યારે જે રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં જે 2 ગુના દાખલ થયા છે, એ સંબંધે પણ આરોપીઓ તેમના સગા સંબંધીઓના ઘરે લાગતા વળગતા એમના ઘરે પણ આજે કોમ્બિંગ કરીશું અને કોઈ પણ હથિયારો કે કંઈ પણ મળી આવે તો એવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। તેમજ રૂટીન વાહન ચેકિંગ પણ કરવામાં આવશે। નહીં, ઓલરેડી છેલ્લા 20-25 દિવસથી આપણા અમદાવાદ સિટીની અંદર સીપી સાહેબની સૂચના મુજબ રેગ્યુલર કોમ્બિંગની કામગીરી ચાલી જ રહી હતી। ગઈકાલે જે કોમ્બિંગનો જે સમય હતો એમાં ઓલ્ટરનેટ કોમ્બિંગ આપવામાં આવતી હોય છે, એટલે ગઈકાલે જે કોમ્બિંગ ના હોય એવા દિવસે પણ આ ઘટના બની ગઈ હોય એવું બની શકે, પોલીસની હાજરી ઓછી હોય। અમદાવાદના બાપુનગરમાં બુધવારે રાત્રે બનેલી જે ઘટના હતી તેને લઈને હાલમાં જો વાત કરવામાં આવે તો બાપુનગર રખિયાલ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પોલીસ દ્વારા હાલ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। ઘરોની અંદર જઈને તપાસ છે તે કરવામાં આવી રહી છે। સાથે જો વાત કરીએ તો રસ્તાઓ ઉપર પણ અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। 2 ટીમો બનાવીને તપાસ છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે। શંકાસ્પદ લોકો હોય તે તમામની પૂછપરછ પણ હાલ અહીંયા કરવામાં આવી રહી છે। ચાલીઓ હોય કે રોડ ઉપરના મકાનો હોય કે રોડ ઉપર ટોળું બનીને બેઠેલા જે તમામ લોકો હોય તે તમામ લોકોની પણ અહીંયા પૂછપરછ કરવામાં આવી રહી છે। તો તેની સાથે જ જે ઘર આવેલા છે આ વિસ્તારની અંદર ત્યાં પણ જઈને તપાસ છે તે હાલ ચાલી રહી છે। પરંતુ દર વખતની જેમ જોવાનું એ છે કે શા માટે ઘટનાઓ છે તે બને છે અને ત્યારબાદ પોલીસ છે તે એક્ટિવ થાય છે, કારણ કે હવે જોતા એવું લાગે છે કે ગુનેગારોને હવે પોલીસનો કોઈ ભય રહ્યો જ નથી। કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।